ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનની અનોખી પહેલ। ઉમંગ સ્કૂલના બાળકોના જીવનમાં ઉમંગનો રંગ ભરે છે પતંગ। અમદાવાદના ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી અસ્મિતા ઠક્કર, ડિરેક્ટર શ્રી પિંકીબેન મોદી અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગમાં ગેસ્ટ તરીકે કોંગ્રેસના અગ્રણી શ્રી હેમંતભાઈ રાવલ તથા તેમના બહેન શ્રી નંદિતાબેન રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પહેલ ઉમંગ સ્કૂલના બાળકો માટે 27 જૂન 2026ના રોજ સાંજે 4 થી 6 કલાકે અમદાવાદના એલિસ બ્રિજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાયી કામો કરનાર ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક શ્રી ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખી સામાજિક પહેલ કરવામાં આવી હતી। નમસ્કાર, હું પિંકી મોદી, ડાયરેક્ટર ઓફ પતંગ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। પતંગ હોટલ જેટલી એના નામ અને એના ફૂડ માટે ફેમસ છે, એટલી જ એના સામાજિક કાર્ય માટે પણ ફેમસ છે પતંગ હોટલ। પતંગમાં અમે એક ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન ચલાવીએ છીએ કે જેના ફાઉન્ડર અસ્મિતા ઠક્કર અને ઉમંગભાઈ ઠક્કર છે। આ ફાઉન્ડેશનની અંતર્ગત અમે મહિનામાં 2 થી 3 વાર અલગ અલગ સંસ્થાઓના બાળકોને બોલાવીએ છીએ અને અત્યાર સુધીમાં અમદાવાદની લગભગ અમે 160 જેટલી સંસ્થાઓને આવરી લીધી છે। આ સંસ્થાઓના બાળકો, વૃદ્ધો, મહિલાઓ, બાળકીઓ એ બધાને અમે બોલાવીએ છીએ। પતંગમાં બોલાવી અને અમે એ લોકોને અમદાવાદ વિશે જણાવીએ છીએ, અમારું મ્યુઝિયમ છે એ બતાવીએ છીએ અને અહીંયા સરસ જે આહલાદક ફૂડ છે એનો એ લોકોને સ્વાદ મણાવીએ છીએ। આ ફાઉન્ડેશન ઉદ્દેશ છે કે અમદાવાદમાં સદ્ધર લોકો, જે લોકો પૈસે ટકે સુખી છે, એ લોકો તો આવી જ શકે છે પતંગમાં, પણ આ જે બાળકો છે કે જે લોકો આર્થિક રીતે અક્ષમ છે, એ લોકો જે સક્ષમ નથી, એ લોકો પતંગમાં ક્યારે આવશે એ જ ઉદ્દેશથી અમે આ સંસ્થા ચાલુ કરી છે। આ પ્રોગ્રામના અંતર્ગત આજે જે સંસ્થા છે એ અમારી પોતાની ઉમંગ સ્કૂલ છે। ઉમંગભાઈ ઠક્કર પોતે ટ્રસ્ટી છે આ સ્કૂલમાં અને અમારી સ્કૂલના બાળકો છે, લગભગ 50 થી 55 બાળકોને અમે બોલાયા છે કે જે લોકો મૂક બધીર છે, એટલે સ્પેશિયલ ચાઇલ્ડ તરીકે અમે એમને ઓળખાણ આપીએ છીએ અને એ બાળકોને આજે અમે બોલાયા છે અને એમને આજે અમે અહીંયા અમારી સાથે મોજ કરાવીશું।